નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 6 કંપનીની સભાઓ. હવે આજે આપણે આગળ વાત કરીએ જેમાં ચેરમેન અથવા સભાપતિ આ બધાની પારિભાષિક શબ્દો છે જેની સમજૂતી મેળવી રહ્યા છીએ. કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્ય દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન ગણાય. કારણ કે કંપનીની જે કાર્યવાહી ચાલી રહી હોય, કાર્યવાહી સંભાળવા માટે જે વ્યક્તિની નિમણૂક થાય ને એને ચેરમેન કહેવાય. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેને સભાપતિ તરીકે ગણાય છે. ચેરમેનની પસંદગી અને મહત્વ. સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપનીની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તેને સભાના ચેરમેન કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો તે સભા ગેરકાયદેસર ટૂંકમાં ગણાય છે અથવા કાયદેસર ગણાતી નથી. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન કરે છે. સભાના નિર્ધારિત થયેલા કાર્ય ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય પ્લસ જરૂરી ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો અને ઠરાવો કરવા ચેરમેને મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ચેરમેનની પસંદગી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય કે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે ચૂંટી પસંદ કરી શકે છે. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની કોઈ જોગવાઈઓ લાગુ પડતી નથી. લાયકાતો. સભાપતિ સભાનો નેતા છે. તેને સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળવાની હોય છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય, પુખ્ત ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણય પ્લસ ઠરાવ પસાર કરવામાં આવે તે અંગેની તેની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ. પુખ્ત ચર્ચા વિચારણા એટલે શું? તો કે જે મુદ્દાઓ રજૂ કર્યા છે દરેક મુદ્દાઓની બાબતોનો સમાવેશ એમાં થવો જોઈએ. આથી સભાપતિમાં અમુક લાયકાતો હોવી આવશ્યક છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય. પહેલું, ચેરમેનને સત્તા, ફરજો, જવાબદારીની જાણકારી હોવી જોઈએ. જે સભાપતિ છે એને દરેક બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. બીજું, કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ કે ભાઈ કંપનીની સંચાલન સભાઓ કેવી રીતે તૈયાર કરવી એનું જ્ઞાન અનુભવ પણ એની પાસે હોવો જોઈએ. ત્રીજું, કંપનીના નિયમન પત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી પણ એની પાસે હોવી જોઈએ કે ભાઈ નિયમન પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી કર્યો તે. ચોથું, તણાવ અને સંઘર્ષ એ સંચાલનની આવડત હોવી જોઈએ. જ્યારે પણ કોઈ પણ બાબતો માટે તણાવ સર્જાય અથવા સંઘર્ષ થાય તો દરેકે દરેક બાબતોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. પ્રતિભાશાળી વ્યક્તિ હોવું જોઈએ. એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? પ્રતિભાશાળી હોવો જોઈએ. એટલે એ વ્યક્તિ બીજા ઉપર પોતાની સારી એવી છાપ શું કરી શકતો હોવો જોઈએ? ઊભો કરી શકતો હોવો જોઈએ. અર્થકારણ, કંપની, પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની પણ માહિતી એમાં સ્પષ્ટપણે રજૂ કરવી જોઈએ. આ બધી એની લાયકાતો છે ને એ પ્રમાણે કામ કરી શકે છે. સભાપતિની સત્તાઓ. સભાપતિને કઈ કઈ સત્તાઓ આપવામાં સભાપતિને કઈ કઈ સત્તાઓ આપવામાં આવે છે તો કે કંપનીની સભાઓમાં વ્યવસ્થિત કામગીરી થાય તે માટે ચેરમેનશ્રીને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવે છે જે નીચે મુજબ છે. પહેલું, દરેક સભ્યને સભામાં બોલવાની તક આપવાની, મહત્વના મુદ્દા પર કોણ કયા ક્રમમાં રજૂઆત કરવી દેવી તે દરેક બાબતો અંગેનો નિર્ણય કરવાની સત્તા એ સભાપતિ પાસે છે. બીજું, જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિ જો સભામાં હાજર રહે તો તેને સભામાંથી
બહાર કાઢવાની સત્તા પણ છે. આ બધા સભાપતિના અધિકારો છે. ત્રીજું, જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજો સભ્ય તેની સામે વાંધો દર્શાવે અથવા વિરોધ કરે કે એની ટીકા કરે તે સમયે સત્ય શોધી અને છેવટનો નિર્ણય કરવાની સત્તા એ સભાપતિ પાસે હોય છે. ચોથું, સભામાં અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સભ્યને સમજાવો અને જો ન માને તો સભામાંથી તેને દૂર કરવાની સત્તા પણ એની પાસે છે. પાંચમું, ગેરકાનૂની અયોગ્ય કે ખોટી બાબતો રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા પણ એની પાસે છે. છઠ્ઠું, સભામાં સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે તેવા સંજોગોમાં યોગ્ય કારણોસર સભાને શું કરી શકાય? મુલતવી પણ રાખી શકાય છે કે અત્યારે નહીં, હવે પછી સભા બોલાવવામાં આવશે. સભામાં કોઈ મુદ્દા પર મતદાન કરવાનું હોય અને સભ્યો મતદાન કરે અને જો તરફેણ અને વિરુદ્ધ સરખા મત પડે તો આવા સંજોગોમાં પોતાના મતનો એ શું કરી શકે? ઉપયોગ કરી શકે. ઘણીવાર એવું બને કે કોઈ પણ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી હોય તો તરફેણમાં અને સામે બંને સરખા મત હોય તો આવા સંજોગોમાં એ પોતાનો મત આપીને કાર્યવાહી કરી શકે. સભાપતિની અમુક ફરજો છે. સભા સંચાલનમાં યોગ્ય અને સુચારુ સારી રીતે થાય તે માટે નીચેની એની ફરજો છે. જવાબદારી. પહેલું, સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ રીતે ચાલે છે કે કેમ તે જોવાની એની ફરજ છે કે ભાઈ જે કંઈ કાર્યવાહી થઈ છે એ શાંત વાતાવરણમાં થઈ છે કે નહીં તે. બીજું, નિયમાનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની પણ એની ફરજ છે. કોરમ એટલે સંખ્યા પૂરતા પ્રમાણમાં છે કે નહીં એ બાબતો જોવાની પણ એને અધિકાર છે. ત્રીજું, સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલા કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય અને બધા કાર્યો પૂર્ણ થાય તે જોવાની એની ફરજો છે. એક તો નિશ્ચિત કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ થાય અને પ્લસ જે મુદ્દાઓ રજૂ કરવામાં આવેલા છે તે દરેકે દરેક બાબતો પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાનું એની ફરજ છે, જવાબદારી છે. ચોથું, સભામાં દરેક સભ્યને બોલાવવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ છે કે ભાઈ દરેક સભ્યને સભામાં બોલાવી શકાય છે. પાંચમું, સભામાં લઘુત્તમ સભ્યોને અભિપ્રાય ધ્યાનમાં લેવો જોઈએ કે ભાઈ ઓછામાં ઓછા સભ્યો હોય તો એનો પણ અભિપ્રાય ધ્યાનમાં લેવો જોઈએ. એવું નથી કે માત્ર દરેક કામગીરી માટે બહુમતી નિર્ણય હોય અને બહુમતી નિર્ણય પ્રમાણે જ કાર્યવાહી કરી શકાય. સભામાં જરૂર જણાય તો મતદાન કરવાની પણ ફરજ પાડવી જોઈએ. પ્રમુખ પોતાના મતનો કાળજીપૂર્વક ઉપયોગ કરે પરિણામ જાહેર કરવું જોઈએ. એટલે દરેકે દરેક બાબતોની કાળજી સભાપતિની ફરજો છે કે એ પ્રમાણે કાર્ય કરવું પડે. હવે આપણે વાત કરી સભા નોંધની. સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી એક નોંધ છે જેને સભા નોંધ કહેવામાં આવે છે. એ સભામાં થયેલા કામકાજ અંગેના નિર્ણયો છે. કંપની ધારા પ્રમાણે કંપનીએ દરેક સભ્યોની, દાખલા તરીકે સામાન્ય સભા, ખાસ સભા, ડિરેક્ટરની સભા, સભ્યોની સભા, કમિટી સભા, આ બધી બાબતોની નોંધ રાખવી પડે. સભા નોંધ એ સભામાં થયેલા કાર્ય અંગે લેવાયેલા નિર્ણયો અને ઠરાવોનો લેખિત એક શું છે? પુરાવો છે કે ભાઈ સભામાં આ ચર્ચા વિચારણા થઈ હતી ને છેલ્લે આ બાબત અંગે રજૂઆત કરી અને નિર્ણય લઈ અને કામગીરી કરવામાં આવી. કંપની સેક્રેટરી સભા પૂરી ગયા બાદ કાર્યસૂચિ અનુસાર સભા નોંધ તૈયાર કરે છે. સભા નોંધ પરથી સભામાં ઉપસ્થિત રહેલી સભ્યોની હાજરી અંગેની માહિતી પણ એમાં મળી રહે છે. એટલે એ પ્રમાણે કેટલા સભ્યો હાજર હતા એ બાબતોનો ખ્યાલ એમાં આવી જાય છે. હવે આપણે વાત કરી એના હેતુઓ અને સભા નોંધમાં સમાવવામાં આવતી વિગતો. પહેલું, સભામાં હાજર રહેનાર સભ્યોની વિગતો મેળવી શકાય છે કારણ કે સભા પત્રક ઉપરથી ખ્યાલ આવી જાય દરેક વ્યક્તિની સહી હશે એટલા માટે. બીજું, સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા અને નિર્ણયો તેમજ ઠરાવોની જાણકારી મેળવી લેવી જોઈએ કે ભાઈ સભામાં જે કંઈ ઠરાવ પસાર થયા, જે કંઈ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ
એ ખરેખર બધું યોગ્ય છે કે નહીં, આ બધી બાબતો માટે તમારે પહેલાં જાણકારી મેળવી લેવી પડે. ત્રીજું, લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં એનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે જે કંઈ બાબતો રજૂ કરી છે એ ખરેખર યોગ્ય જ છે ને, એ લેખિત માટે પણ ઉપયોગી છે. ચોથું, ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલી બાબતોનો ખ્યાલ આપે છે કે ભાઈ ખરેખર ચેરમેનના પદ ઉપરથી આ બધી બાબતો કે હકીકતો નક્કી થઈ છે ને એનો પણ ખ્યાલ આપી શકાય છે. આ એના હેતુઓ હતા. હવે સભા નોંધમાં સમાવવામાં આવતી વિગતો. પહેલું, સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ કે ભાઈ કઈ તારીખે સભા બોલાવવાની છે, કયા સમયે, એનો પ્રકાર અને સભાનું સ્થળ કયું હશે, આ બધી બાબતો સ્પષ્ટપણે ઉકેલ કરી લેવો પડે. બીજું, સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ અથવા સભ્યોના નામ અને હોદ્દાઓ પણ એમાં લખવા જોઈએ કે ભાઈ સભામાં કેટલા સભ્ય હાજર રહેશે, તે ડિરેક્ટર્સ કે આ બધી બાબતોને એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ. કોઈ અધિકારીઓની સભામાં થયેલી નિમણૂકની વિગતો પણ આમાં સ્પષ્ટપણે રજૂ કરી દેવી પડે. સભા કાર્યવાહીની યોગ્ય માહિતી, દાખલા તરીકે રજૂ થયેલા પ્રસ્તાવો, પ્રસ્તાવને ટેકો આપનાર અને ચર્ચાના અંતે થયેલા ઠરાવની સંક્ષિપ્ત વિગતો પણ અહીંયા સભા નોંધમાં કરવામાં આવે છે, જેથી કરીને એનો ભવિષ્યમાં ઉપયોગ કરવો હોય તો કરી શકાય. સભામાં જે ઠરાવ થાય તેના વિરોધ કરનાર સભ્યોના નામ પણ રજૂ કરવા જોઈએ. સભ્યના ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો પણ મોકલી આપવી પડે છે. હવે આપણે વાત કરવાની છે મતદાનની. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપનીની સભામાં તમામ નિર્ણયો અથવા ઠરાવો સભ્યોની બહુમતીથી લેવાય તે અનિવાર્ય છે. તેથી સભ્ય દ્વારા કોઈ મુદ્દા પર તેમનો મત જણાવવો જરૂરી છે. સભ્યોને મત જણાવવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કેટલા સભ્યો જે તે ઠરાવની તરફેણમાં છે અને કેટલા સભ્ય જે તે ઠરાવની વિરુદ્ધમાં છે તે શું કરી શકાય, જાણી શકાય. તેના આધારે સભાપતિ શું કરે છે, નિર્ણય લે છે અને કાર્યવાહી કરે છે. મતદાનનો અધિકાર ધરાવતા સભ્યને મતદાન કરવાની છૂટ આપવામાં આવે છે. કંપનીની સભામાં નીચે દર્શાવેલા વિવિધ પદ્ધતિઓએ મતદાન માટે ઉપયોગમાં લેવાય છે. પહેલું, હાથ દેખાડ અથવા પ્રદર્શન અથવા હાથ ઊંચો કરીને મતદાન. આ મતદાન આપવાની ઘણી જૂની પદ્ધતિ છે. બીજું, અવાજ દ્વારા મતદાન. હા, ના એમ અવાજ દ્વારા મતદાન કરવામાં આવે છે. ત્રીજું છે પોલ દ્વારા મતદાન. એ પદ્ધતિ છે મતદાનની જે આપણે સામાન્ય રીતે મતદાન કરતા હોઈએ તે. ચોથું છે ઇલેક્ટ્રોનિક સાધનોથી મતદાન. પાંચમું છે ટપાલથી મતદાન અને છઠ્ઠું છે સભાગૃહના વિભાજનો દ્વારા મતદાન. મતાધિકાર પર નિયંત્રણ. કંપની પોતાના નિયમનપત્રમાં જોગવાઈ કરી કોઈ સભ્યના મતાધિકાર પર નીચેના સંજોગોમાં નિયંત્રણ મૂકી શકે છે. પહેલું, કંપનીના સભાના નામે નોંધાયેલા શેરની બાબતોમાં શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય તો. બીજું, કંપનીના સભ્યને શેર ઉપર પોતે લિયન ધરાવતી હોય ત્યારે મતાધિકાર ઉપર શું કરી શકે છે, નિયંત્રણ મૂકી શકે છે. લિયન એટલે એના ઉપર વિશેષ હક. પછી છે પ્રતિતાધિકાર, જેને પ્રોક્સી કહેવાય. પ્રોક્સી એટલે શું? જ્યારે કોઈ સભામાં કોઈ સભ્ય હાજર ન રહે ને એના બદલે કોઈ અન્ય વ્યક્તિ આવે ને પ્રોક્સી કહેવાય. પ્રતિતાધિકાર તરીકે એને ગણવામાં આવે છે. અર્થ, કંપનીની દરેક સભામાં બધા શેરહોલ્ડરો હાજર રહી શકતા નથી, તેથી તેઓ સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો એક લેખિત અધિકાર આપે છે. આવી વ્યક્તિ પ્રતિતાધિકારી કે પ્રોક્સી કહેવામાં આવે છે. ફરીથી કહું, જો શું કે કંપનીની દરેક સભામાં બધા શેરહોલ્ડરો હાજર રહી શકતા નથી, તેથી તેઓ સભામાં પોતાના વતી બીજા વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો જે લેખિત અધિકાર આપે છે, આવી વ્યક્તિ કે પ્રતિતાધિકારીને પ્રોક્સી કહેવાય છે. આ પ્રોક્સી તરીકે જે વ્યક્તિ નિમાય છે તે કંપનીનો સભ્ય હોય જરૂરી નથી,
પ્રોક્સીને સભામાં બોલવાનો હક નથી, પરંતુ પોલ દ્વારા માત્ર મતદાનમાં ભાગ લઈ શકે. પ્રોક્સી મત ન આપી શકે, પ્રોક્સી બોલી શકે નહીં. પણ જો પોલ પદ્ધતિ હોય તો એ પોલ પદ્ધતિ દ્વારા મતદાનમાં ભાગ લઈ શકે છે. હેતુ: કંપનીનો કોઈ સભ્ય કંપનીએ બોલાવેલ કોઈ સભામાં હાજર રહી શકે તેમ ન હોય ત્યારે તે પોતાની જગ્યાએ બીજી વ્યક્તિને હાજર રાખી શકે અને મતદાન થતાં મત આપી શકે છે. આ બધી કામગીરી એ પ્રતિનિધિકારીની હોય છે. પ્રોક્સી માટે કંપની ધારાની મહત્વની જોગવાઈઓ છે કે ભાઈ કઈ કઈ જોગવાઈઓ પ્રોક્સીને લાગુ પડે છે. કંપનીની સભામાં હાજર રહેવાનો હક ધરાવનાર કોઈપણ સભ્ય પ્રોક્સી તરીકે અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકે છે. જે વ્યક્તિ કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર ધરાવે છે એ પ્રોક્સીની નિમણૂક કરી શકે છે. પહેલું, પ્રોક્સીને સભામાં બોલવાનો હક પ્રાપ્ત નથી, પરંતુ પોલ દ્વારા જ માત્ર એ શું કરી શકે? મતદાન કરી શકે. પ્રોક્સી સભામાં કંઈ બોલી શકે નહીં, પણ જો પોલ પદ્ધતિ હોય તો એ પોલ પદ્ધતિ દ્વારા જ માત્ર મતદાન કરી શકે, બાકી કંઈ કામગીરી કરી શકતો નથી. બીજું, જે વ્યક્તિની નિમણૂક થઈ હોય તે વધુમાં વધુ 50 સભ્ય વતી કાર્ય કરી શકતો હોવો જોઈએ. જેની પ્રોક્સી તરીકે નિમણૂક થાય એ વધુમાં વધુ 50 સભ્ય વતી કાર્ય કરી શકે છે. સભ્યએ સભાના 48 કલાક પહેલાં પ્રોક્સીની નિમણૂકનું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે કંપનીને રજૂ કરવું પડે છે, તો જ કંપનીને ખ્યાલ આવશે. ચોથું, સગીરને પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં. જેની ઉંમર 18 વર્ષ કરતાં નાની હોય તેને પ્રોક્સી તરીકે નિમણૂક કરી શકાતી નથી. એક જ વ્યક્તિના કંપનીના સંદર્ભમાં ઉપરની કોઈ જોગવાઈઓ લાગુ પડે નહીં. પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો શું છે? તો કે પ્રોક્સીની નિમણૂક અંગેના ફોર્મ એકત્ર કરવા અને તપાસવા. ખરેખર બધું સાચું જ છે ને એમ. બીજું, ફોર્મ મળ્યાના તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી અને સભ્યનું કાયદેસરપણું પણ તપાસવું. ફોર્મ જ્યારે મળે છે ત્યારે બધી બાબતો, સ્થળ, તપાસ, સમયગાળો, જરૂરી રકમની સ્ટેમ્પ, આ બધું બરાબર છે કે નહીં, આ તપાસવાનું કાર્ય સેક્રેટરીનું છે. ત્રીજું, પ્રોક્સીના નિમણૂકની એક યાદી તૈયાર કરવી, જેમાં સભ્યનું નામ, પ્રોક્સીનું નામ, શેરની સંખ્યા, મતની સંખ્યા વગેરે બાબતોની શું કરવાની? નોંધ રાખવાની. એટલે જો પોલ દ્વારા મતદાન હોય તો આ બાબતો અંગે સરળતાથી નિર્ણય લઈ શકાય. પ્રોક્સી નિમણૂકના ફોર્મ સમયસર ન મળ્યા હોય તો તેને શું કરી દેવાના? રદ કરી દેવા પડે. પછી પ્રોક્સીને બેસવા દેવામાં આવે નહીં. પ્રોક્સી પોતાના હક યોગ્ય કાયદેસર રીતે નિયમનપત્રની જોગવાઈ અનુસાર કરે તે જોવાની ફરજો પણ કોની છે? સેક્રેટરીની છે. હવે આપણે વાત કરવાની છે પ્રસ્તાવ અને ઠરાવ. પ્રસ્તાવ એટલે શું? કંપનીની સભામાં જે બાબતો સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે જે બાબતો કે જે પ્રમાણેની કાર્યવાહી કરવી છે એ પ્રસ્તાવ તરીકે રજૂ થાય છે. જોઈએ, જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે તેના પર સભામાં હાજર રહેલા સભ્યો પોતાના મંતવ્ય કે અભિપ્રાય આપે, પછી તેના ઉપર ચર્ચા થાય છે. અંતે સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં અથવા સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે ત્યારે તેને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી જ ઠરાવ બને છે. પહેલાં પ્રસ્તાવ રજૂ થાય અને પછી ઠરાવ તરીકે એ માન્ય ગણાય છે. આમ સભ્યમાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે છે અને બીજા સભ્ય તેને શું આપે છે? ટેકો આપે છે. જે વ્યક્તિ રજૂ કરે એ પ્રસ્તાવ થાય અને પછી બધાએ એને ટેકો આપે એટલે એ ઠરાવ બની જાય. કંપની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવો રજૂ કરી શકે છે. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવો રજૂ થાય છે તે માટે અગાઉથી નોટિસ આવશ્યક હોતી નથી. અગાઉથી એના માટે નોટિસ મળે એ જરૂરી નથી. પ્રસ્તાવમાં સુધારા વધારા. કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેમાં ફેરફારો અને સુધારા વધારા કરવામાં આવે છે. જેમાં કોઈ શબ્દ ઉમેરવામાં આવે, કોઈ શબ્દ કે વાક્ય છે એ ઘણીવાર કાઢી નાખવામાં આવે, ઘણીવાર વાક્ય કે શબ્દના ક્રમ બદલવામાં આવે, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે,
શબ્દ સમૂહનું આખું એક સ્થાન બદલી નાખવામાં આવે. તો આવા બધા ફેરફારો કે કામગીરી સુધારા વધારા પ્રસ્તાવમાં કરી શકાય છે. આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. અહીં એકવાર થયેલા સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. એટલે આ જે કાંઈ સુધારા વધારા કરવામાં આવે છે એ બધા સભાના કામકાજ દરમિયાન જ થાય છે. અહીં ખાસ મહત્વની બાબત એ છે કે પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. મૂળ પ્રસ્તાવને બદલી નાખે કે તેના વિરુદ્ધની રજૂઆત કરે તેવો હોવો જોઈએ નહીં. હવે આપણે વાત કરી ઠરાવ એટલે શું. ઠરાવના પ્રકારો. પેલું છે સામાન્ય ઠરાવ. કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવાય. આગળ તફાવત પણ આવશે એટલે તમે એને સારી રીતે સમજી શકશો. સામાન્ય ઠરાવ એટલે શું? કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલી હોય, હાથ પ્રદર્શન, અવાજ દ્વારા કે વીજાણુ યંત્ર દ્વારા મતદાન કરી પાસ કરવામાં આવેલું હોય. જો જરૂર હોય તો સભાના અધ્યક્ષના નિર્ણયકો મતનો સમાવેશ કરી શકે છે. સભ્ય મતદાન કરી અથવા પ્રોક્સી દ્વારા અથવા ટપાલ દ્વારા મત આપીને સામાન્ય ઠરાવ પસાર કરી શકે છે. ઘણીવાર જે તે ઠરાવની તરફેણમાં પડેલા મતોની સંખ્યા 51% કે તેથી વધુ નથી ને આ રીતે પસાર થયેલા ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ઠરાવને રજિસ્ટર પાસે નોંધાવવો ફરજિયાત નથી. ન નોંધાવો તો પણ ચાલે. એના હેતુઓ જોઈએ. નીચેના હેતુઓ માટે સામાન્ય ઠરાવ કરવામાં આવે છે. પહેલું, કંપનીની વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરના અહેવાલો સ્વીકારવામાં આવે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવામાં આવે. કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલા કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવામાં આવે. વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે કે આમંત્રણ આપતો પત્ર. કંપની સંચાલકોની ચૂંટણી કરે. ભલામણ કરેલા ડિવિડન્ડ જાહેર કરવામાં આવે. કંપની ઓડિટરની નિમણૂક અને મહેનતાણું નક્કી કરે કે ભાઈ ઓડિટરને કેટલું મહેનતાણું ચૂકવવું. સંચાલકોની નિવૃત્તિ પછી આવેલા સંચાલકોની પુનઃ નિમણૂક પણ કરવામાં આવે. નિવૃત્ત થતા સંચાલકો સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પણ શું કરી શકાય? પસંદગી કરી શકાય. આ બધા સામાન્ય ઠરાવના હેતુઓ હતા. હવે ખાસ ઠરાવની વાત કરી. જો કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યને યોગ્ય રીતે નોટિસ આપેલી હોવી જોઈએ. બીજું, સામાન્ય સભાની નોટિસ કોઈ બાબતના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી હોય. ત્રીજું, ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યની બહુમતી હોવી જોઈએ. ચોથું, કંપની રજિસ્ટર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી પડે, અન્યથા જે તે અધિકારીને શું થાય છે? દંડને પાત્ર બને છે. એના હેતુઓ જોઈએ. પહેલું, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવામાં આવે તો આવા સંજોગોમાં આવો ઠરાવ પસાર કરવામાં આવે છે. બીજું, કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવામાં આવે. કંપનીના બે મહત્વના દસ્તાવેજ છે, આવેદનપત્ર અને નિયમન પત્ર. જો નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તેના માટે તમારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. ત્રીજું, કંપનીની રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવે તો આવા સંજોગોમાં પણ તમારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. ચોથું, ટ્રિબ્યુનલની મંજૂરી આધીન કંપનીના મેમોરેન્ડમમાં ફેરફાર કરવામાં આવે. ટ્રિબ્યુનલ એ સંચાલક મંડળની અમુક સભાઓ ટ્રિબ્યુનલ તરીકે પસાર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી લોકકલ્યાણના હેતુવાળી કંપનીના નામમાંથી ખાનગી મર્યાદિત શબ્દ શું કરવામાં આવે? રદ કરવામાં આવે, દૂર કરવામાં આવે. તો આવા સંજોગોમાં પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. અનામત ભંડોળની રચના કરવામાં આવે ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે. શેર મૂડીમાં ઘટાડો કરવા અને શેરહોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા માટે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે. કંપની સંચાલકને લાભદાયક હોદ્દો ધારણ કરવા માટે પણ ખાસ ઠરાવની કાર્યવાહી કરવી પડે.
કંપનીના વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવા માટે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા માટે પણ ખાસ ઠરાવની કાર્યવાહી કરવી પડે છે. ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવે છે. આ બધા ખાસ ઠરાવના હેતુઓ હતા. હવે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત જોઈએ. જો પહેલું અર્થ, કંપનીની સભામાં સામાન્ય ઠરાવની બહુમતી 51% કરતાં વધારે હોવી જોઈએ. ખાસ ઠરાવમાં સભ્યની 75%થી બહુમતીથી પસાર કરવામાં આવે છે. સામાન્યમાં 51% હોય અને ખાસમાં 75% હોય. બીજું હેતુ, કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ રજૂ કરવા, સંચાલક કે ઓડિટરોની નિમણૂક કરવા, મહેનતાણું નક્કી કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય છે. જ્યારે કંપનીના નિયમનપત્ર કે આવેદનપત્રમાં જરૂરી ફેરફાર કરવા, કંપનીના વિસર્જનની કાર્યવાહી કરવા, લિક્વિડેટરની નિમણૂક કરવા, આ બધાય માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. જરૂરિયાત, રોજબરોજના કાર્ય માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે અને મહત્વના નીતિ વિષયક નિર્ણયો માટે ખાસ ઠરાવ પસાર થાય છે. નોટિસ, સામાન્ય ઠરાવ અંગે નોટિસ ઉલ્લેખ કરવી જરૂરી નથી. ખાસ ઠરાવ અંગે નોટિસમાં બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. નોંધણી, સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત નથી, જ્યારે ખાસ ઠરાવની કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવી શું છે? ફરજિયાત છે. છેલ્લું, સંચાલક મંડળની સભાના ઠરાવો. કંપનીના સંચાલક મંડળના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. આવા ઠરાવો ઘણીવાર કંપનીના વકીલ, કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરીને રાખે છે. આવા ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય છે. વધુમાં, જ્યારે ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે તે પ્રમાણે પણ ઠરાવ શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે.